આજે જે પદયાત્રા કરી રહ્યા છીએ તે પદયાત્રા એક એવા મહાપુરુષની યાદમાં કરી રહ્યા છે કે જેમણે આ દેશને જે અલગ અલગ રજવાડાઓમાં વિભાજિત હતો એવા 562 રજવાડાઓને ભેગા કરી અને આ દેશ એ સ્વતંત્રતાની રાહ જોઈ છે। એક પાલનપુરના નાગરિક તરીકે પણ એ વાત યાદ રાખવી જોઈએ કે આપણે જે જગ્યા ઉપર ઉભા છીએ, જે જોરાવર પેલેસ, એ આપણા રાજવી, આપણા નવાબે પણ એ સમયે એ 562 પૈકીના એક હતા અને એમને પણ સરદાર વલ્લભભાઈ પટેલની એ વાત સાથે, એ આવાહન સાથે હાથ મિલાવી અને તરત જ આપણું આ રજવાડું એમને સોંપ્યું હતું। મિત્રો, આ વર્ષ એ ખરેખર તો ત્રિવેણી સંગમનું વર્ષ છે, કારણ કે આ વર્ષે વંદે માતરમ ગાનની 150મી જયંતિ પણ છે। મારું આપને આવાહન છે કે આપણે સૌ 9 કિલોમીટર સુધી ચાલીએ અને સરદાર પટેલની જે વાત છે, જે વિચાર છે, પોતાના માટે કશું નહીં પણ હંમેશા સરદાર વલ્લભભાઈ પટેલે આ રાષ્ટ્રને પહેલું માન્યું છે। આ પ્રેરક યાત્રાને માર્ગદર્શક આપવા હું વિનંતી કરું છું આજના કાર્યક્રમના મુખ્ય અતિથિ વિશેષ શ્રી રમીલાબેન મારા સાહેબ, માનનીય સાંસદ શ્રી રાજ્યસભાને। સરદાર સાહેબ ભારત માતા કી। આજે પાલનપુર મુકામે પણ જેમણે આ લોહ પુરુષ એકતાના હિમાયતી મિત્રો સરદાર વલ્લભભાઈ પટેલ, આ નામ, એમનું કામ, એમનું જીવન, એમના જીવનનો મંત્ર, એમનો સંઘર્ષ એ ઇતિહાસ ગવાહ છે। મિત્રો, એમનો જન્મ 31મી ઓક્ટોબર 1875 નડિયાદના એક ખેડૂત પરિવારમાં થયો છે। એ કિસાન પુત્ર હતા અને એટલા માટે એમને આજીવન ખેડૂત બનીને ખેડૂતો માટે એમને કાર્યક્રમ કર્યો હતો। આજે એમને અખંડ ભારતના નિર્માણમાં એમનો સિંહ ફાળો છે, એટલા માટે અખંડ ભારતના ઘડવૈયા તરીકે પણ આપણે યાદ કરીએ। આપણે અત્યારે નવી શિક્ષણ નીતિ આવી, આપણે અંગ્રેજોની જે નીતિ હતી એ વાત આપણે આગળ લઈને ચાલતા હતા। 150મી જન્મ જયંતિ છે આપણા વંદે માતરમ, એની પણ 150મી જન્મ જયંતિ ઉજવાઈ રહી છે। ભગવાન બિરસા મુંડાની પણ જન્મ જયંતિ દેશભરમાં ધામધૂમથી ઉજવાઈ રહી છે। આ ત્રિવેણી કાર્યક્રમોના આપણે સૌ સહભાગી બનીએ। આપ સૌનો આભાર। ભારત માતા કી જય। જય જય ગરવી ગુજરાત। હું ભારત માતાની સેવા અને સન્માન માટે આ સંકલ્પ લઉં છું કે મારા રોજિંદા જીવનમાં વધુમાં વધુ ભારતીય વસ્તુઓનો ઉપયોગ કરીશ અને આયાતી વસ્તુઓને બદલે સ્વદેશી વસ્તુઓને જ અપનાવીશ। ઘર, કાર્યસ્થળ અને સમાજમાં ભારતીય વસ્તુઓને પ્રાથમિકતા આપીશ। યુવાનો અને બાળકોને સ્વદેશી અપનાવવા માટે પ્રેરણા આપીને નવી પેઢી સુધી તેનું મહત્વ પહોંચાડવા પ્રયાસરત રહીશ અને દેશના પર્યટન સ્થળોને પ્રાથમિકતા આપીશ। જય હિન્દ, ભારત માતા કી। सरदार पटेल सर्वे विनंती करिए
સમગ્ર યાત્રા દરમિયાન આપનું સ્થાન યાત્રામાં જાળવી રાખશું. सरदार 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 तू सरदार कहलाता सरदार भारत गणराज्य जनेता अखंड भारत निर्माता हो भारत गणराज्य जनेता अखंड भारत निर्माता युवाओं किसानों का नेता तू भारत भाग्य विधाता तेरी हो बात जन जन का साथ तू लोह पुरुष कहलाता सरदार वल्लभ भाई पटेल सरदार वल्लभ भाई पटेल सरदार वल्लभ भाई पटेल तू सरदार कहलाता भारत गणराज्य जनेता अखंड भारत निर्माता युवाओं किसानों का नेता तू भारत भाग्य विधाता तेरी हो बात जन जन का साथ तू लोह पुरुष कहलाता